ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે કુળ છે તેની માહિતી મેળવવાની છે કે આપણે સપુષ્પી વનસ્પતિ છે તેના દરેકે દરેક લક્ષણ છે તેનો અભ્યાસ કરી લીધો છે. એના જે બાહ્યાકાર લક્ષણ છે તે આપણે જોઈ ગયા છે. હવે અહીંયા તમને કેટલાક અગત્યના કુળો છે તેનું વર્ણન આપવામાં આવેલ છે. એમાંથી આપણે જે સપુષ્પી વનસ્પતિ છે તેનું જે વર્ણન છે તેની પદ્ધતિ સમજવા માટે વનસ્પતિ છે તેના કુળનું વર્ણન કરવાનું છે. એની અંદર અહીંયા દ્રષ્ટાંત રૂપે એટલે કે ઉદાહરણ રૂપે 3 કુળ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં ફેબેસી કુળ છે, સોલેનેસી કુળ છે અને લિલિએસી કુળ છે. હવે મિત્રો, કુળ છે તેનું વર્ણન કરતા પહેલા આપણે કુળ છે તેની વ્યાખ્યા જોઈએ કે કુળ કેને કહે છે. તમે પહેલા પ્રકરણની અંદર જે સજીવની અંદર વિવિધતા છે તેની અંદર જે વર્ગીકરણની જે પદ્ધતિ છે તેનો અભ્યાસ કર્યો છે. એની અંદર આપણે વાત કરીએ કે જે વર્ગીકરણની પદ્ધતિ છે તો એમાં સૌથી નાનામાં નાનો એકમ કયો છે? જાતિ છે. સજીવ વિશ્વ વિવિધતાની અંદર તમે પહેલા પ્રકરણની અંદર ભણી ગયા છો કે સૌથી નાનામાં નાનો એકમ જાતિ. ત્યારબાદ એના ઉપરનો પ્રજાતિ, પ્રજાતિ ઉપર આવે છે કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, વર્ગ પછી સમુદાય કે વિભાગ અને ત્યારબાદ આવે છે સૃષ્ટિ. તો હવે એ પહેલાં આપણે કુળની વ્યાખ્યા આપીએ તો કુળ શું છે? તો નજીકની જે સંબંધિત પ્રજાતિ છે તે પ્રજાતિના જે સમૂહ છે તેને કુળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંબંધિત પ્રજાતિઓ છે કે જે નજીકનો સંબંધ ધરાવે છે એવી પ્રજાતિઓ છે તેને જે એક વર્ગની અંદર મૂકવામાં આવે છે તે વર્ગનો જે સમૂહ છે તેને કુળ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા 3 કુળો છે તે જોવાનું છે. ટોપિક છે કે કેટલાક અગત્યના કુળોનું વર્ણન, ડિસ્ક્રિપ્શન ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફેમિલીઝ. એમાં પહેલું કુળ છે ફેબેસી. હવે ફેબેસી કુળની વાત કરીએ તો એનું વર્ગીકરણ આપણે લખવું હોય તો વર્ગીકરણની અંદર સૌપ્રથમ તો સૃષ્ટિ, તો સૃષ્ટિની અંદર આવશે વનસ્પતિ સૃષ્ટિ. ત્યારબાદ વર્ગની વાત કરીએ તો જે ફેબેસી કુળ છે તેનો વર્ગ દ્વિદળી છે, ઉપવર્ગ છે તે મુક્ત દલા છે, શ્રેણી છે તે કેલેસીફ્લોરી છે, ગોત્ર છે તે રોઝેલ્સ છે અને કુળ છે તે ફેબેસી છે. મિત્રો, તમારે લખવું હોય વર્ગીકરણ તો બાજુની અંદર બુકમાં લખી લેજો કે વર્ગ કરી અને એની બાજુમાં જે ફેબેસી કુળ છે તેનું વર્ગ દ્વિદળી, ઉપવર્ગ મુક્ત દલા, એટલે કે મુક્ત દલા છે એટલે કે દલપત્રો કેવા હશે? મુક્ત હશે. ત્યારબાદ તેની શ્રેણી છે તે શ્રેણી છે કેલ્સીફ્લોરી. કેલ્સીફ્લોરી એટલે કે એની અંદર જે પુષ્પ છે તે અધોજાઈ હશે કે જે આપણે વર્ગીકરણ ભણ્યા હતા એની અંદર આવી ગયું છે. ત્યારબાદ એનું ગોત્ર છે તે રોઝેલ્સ, રોઝેલ્સ અને કુળ છે તે ફેબેસી. હવે આપણે મિત્રો એના 1 by 1 લક્ષણ જોવાના છે. હવે આપણે જોઈએ તો સૌપ્રથમ એના વાનસ્પતિક લક્ષણ છે તે જોવાના છે, લખવાના છે અને ત્યારબાદ તેના પુષ્પીય લક્ષણો લખવાના છે. મિત્રો, જો આ પ્રશ્ન છે તે કદાચ તમારી થિયરીની અંદર પૂછાય કે ફેબેસી કુળનું વર્ણન કરો, કોઈ પણ કુળ હોય, ફેબેસી કુળ હોય કે એના આગળના જે આપણે જોઈએ સોલેનેસી હોય કે લિલિએસી હોય, તેમાં સૌથી પ્રથમ શું લખવાનું છે કે સૌપ્રથમ એનું જો કોઈ ઉપનામ હોય અથવા તો એવું કોઈ હોય એ લખવાનું છે. ત્યારબાદ એના વાનસ્પતિક લક્ષણો લખવાના છે. વાનસ્પતિક લક્ષણની અંદર સૌપ્રથમ નિવાસ સ્થાન આવે, ત્યારબાદ એનું સ્વરૂપ આવે અને ત્યારબાદ એના પર્ણ આવે અને પ્રકાંડ આવે. વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થઈ જાય ત્યારબાદ એના પુષ્પીય લક્ષણો. હવે પુષ્પીય લક્ષણોની અંદર પણ તેને ક્રમમાં લખવાના છે કે પુષ્પીય લક્ષણમાં સૌપ્રથમ આપણે એનો પુષ્પ વિન્યાસ દર્શાવવાનો કે કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે તે. ત્યારબાદ પુષ્પ એટલે કે પુષ્પ કેવું છે? સંપૂર્ણ છે, સદંડી છે, અદંડી છે, અધોજાઈ છે, ઉપરીજાઈ છે, પરિજાઈ છે, એકલિંગી છે, દ્વિલિંગી છે, નિયમિત છે કે અનિયમિત છે. આમ પુષ્પ વિન્યાસ, ત્યારબાદ પુષ્પ દર્શાવાય જાય. ત્યારબાદ સૌથી 12નું ચક્ર છે વજ્ર ચક્ર તે દર્શાવવાનું. ત્યારબાદ દલ ચક્ર, ત્યારબાદ પુંકેસર ચક્ર, ત્યારબાદ સ્ત્રીકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર પછી ફળ અને એના બીજ, એટલે કે ફળ કયા પ્રકારનું છે જે આગળ આપણે ફળના પ્રકાર જોયા એની અંદર આમાં કયા પ્રકારનું ફળ જોવા મળે છે કુળમાં અને એ સિવાય તેના બીજ કેવા છે તે. આટલું લખાઈ જાય. ત્યાર પછી તેનું પુષ્પ સૂત્ર લખવાનું છે. પુષ્પ સૂત્ર એટલે શું તે આગળ આપણે ભણી ગયા છીએ.
ત્યારબાદ પુષ્પસૂત્ર લખાઈ જાય ત્યારબાદ એની આર્થિક અગત્યતા એટલે કે તેની આર્થિક ઇમ્પોર્ટન્ટ શું છે, તે આપણને કઈ રીતે ઉપયોગી છે તે લખવાનું છે. એટલે કોઈ પણ કુળ આપણે લખીએ ત્યારે આ પ્રમાણે તેનું જે ડિસ્ક્રિપ્શન છે તે લખવાનું છે. તો હવે આપણે જોઈએ કે ફેબેસી કુળ, તો આ કુળ પહેલાં પેપેલિઓનોઇડી કહેવાતું અને લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું અને તે વિશ્વમાં બધે વિતરિત છે. હવે જે આ ફેબેસી કુળ છે તે શરૂઆતમાં એટલે કે પહેલાંના જે થોડાક સમય પહેલાં તે પેપેલિઓનોઇડી કુળ તરીકે ઓળખાતું હતું અને જે લેગ્યુમિનોજી કુળ છે તેનું ઉપકુળ છે. મિત્રો યાદ રાખજો, પ્રશ્ન બહુ પૂછાય છે કે લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ કયું છે, તો ફેબેસી, અને તે પેપેલિઓનોઇડી તરીકે ઓળખાતું હતું શરૂઆતની અંદર. તો આટલું ક્લિયર. ત્યારબાદ આવે છે તેના વાનસ્પતિક લક્ષણો. હવે વાનસ્પતિક લક્ષણની વાત કરીએ તો એનું નિવાસ સ્થાન અહીંયા તમને આ ઉપર આપી દીધું છે કે વિશ્વમાં બધે વિતરિત છે, એટલે કે વિશ્વની અંદર તે બધે ફેલાયેલી છે. જો તમારે ત્યાં ના લખવું હોય ને વાનસ્પતિક લક્ષણ કરી અને એના નીચે તમે નિવાસ સ્થાન કેવી રીતે અહીંયા જેમ આપેલું છે વાનસ્પતિક લક્ષણો, તો એ વાનસ્પતિક લક્ષણો કરી નીચે નિવાસ સ્થાન કરી અને એની બાજુમાં લખી શકો કે આ કુળની વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે, એટલે કે બધે જ જગ્યાએ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તેના સ્વરૂપની, એટલે કે તેનું જે સ્વરૂપ છે તે કઈ પ્રકારનું જોવા મળે છે, તો વૃક્ષ, ક્ષુપ, છોડ અને મૂળ ગંડિકાઓ એટલે કે રૂડ નોડ્યુલ્સ સાથેના મૂળ. મિત્રો ખાસ યાદ રાખજો. હવે એના વાનસ્પતિક લક્ષણની અંદર એના સ્વરૂપની વાત કરીએ તો વૃક્ષ એટલે કે મોટા મોટા ઝાડવા સ્વરૂપે, ટ્રી સ્વરૂપે જોવા મળે છે. ક્ષુપ એટલે કે મધ્યમ કદના, અને છોડ એટલે કે નાના છોડ સ્વરૂપે જોવા મળે છે. આમ ત્રણેય સ્વરૂપે આ વનસ્પતિ છે તે જોવા મળે છે. હવે મૂળ ગંડિકા અથવા તો રૂટ નોડ્યુલ્સ એટલે શું, તો મિત્રો મૂળ ગંડિકા એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે તેના મૂળની અંદર જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે તેના મૂળની સાથે સહજીવન ગુજારે છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એના કારણે જે વનસ્પતિના મૂળ હોય છે તેના મૂળમાં ગાંઠ જેવી રચના જોવા મળે છે, તેને મૂળ ગંડિકા કહે છે. કદાચ તમે કોઈ કઠોળ વર્ગની વનસ્પતિ છે, મગફળી છે, આ બધી વનસ્પતિ છે એની અંદર પુષ્પ આવે એ પહેલાં તેને તમે જમીનમાંથી ખેંચો તો એના મૂળની અંદર આવી ગંડિકાઓ એટલે કે ગાંઠો જેવી રચના જોવા મળે છે. મેથીની અંદર પણ જોવા મળશે. તો આ ગાંઠો કેના કારણે જોવા મળે છે, તો જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા રાઇઝોબિયમ જે પ્રજાતિના બેક્ટેરિયા છે તે અને વનસ્પતિના મૂળ વચ્ચે સહજીવન જોવા મળે છે અને તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એના કારણે આવી મૂળ ગંડિકા છે તેનું નિર્માણ થાય છે. એટલે આવી રીતે જે વાનસ્પતિક લક્ષણ છે તે વૃક્ષ, ક્ષુપ અને છોડ સ્વરૂપે અને મૂળ ગંડિકા સાથેનો મૂળ. એ સિવાય વાત કરીએ તો એમાંની કેટલીક છે તે આરોહી લતા છે, એટલે કે આરોહી લતા એટલે કે જે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ હોય તે, એની અંદર મૂળ ગંડિકાની હાજર હોય છે અને એના પ્રકાંડ છે તેના ઉપર કંટકીય બહિરુદ ભેદો જોવા મળે છે, એટલે કે એના જે પ્રકાંડની ઉપર એવા કાંટાઓ છે બહિરુદ ભેદ સ્વરૂપે તે નિર્માણ પામે છે. ત્યારબાદ વાત કરીએ એના પ્રકાંડની, તો પ્રકાંડ ટટ્ટાર એટલે કે સીધો હોય છે કે વેલા સ્વરૂપ એટલે કે આરોહિત હોય છે, ક્લાઇમ્બિંગ, ઇરેક્ટ અથવા તો ક્લાઇમ્બિંગ. હવે મિત્રો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અહીંયા કેમ ટટારે આપ્યું છે, વેલા સ્વરૂપે આપ્યું છે, પછી ઉપર આપણે જોઈએ તો ત્રણેય સ્વરૂપના આપ્યા છે. તો કુળ છે તો કુળની અંદર કોઈ એક જ જાતિ નહીં આવે કે જેની અંદર એક જ લક્ષણ ધરાવતા હોય એવા સજીવો ના આવે. કુળની અંદર નજીકની જે સંબંધિત પ્રજાતિ છે તે આવશે. તો આવી અલગ અલગ જુદી જુદી પ્રજાતિ છે તે ભેગી મળી અને કુળનું નિર્માણ કરે છે. તો એમાં સમાવેશિત વનસ્પતિ છે તે જુદી જુદી જાતિની હોય છે. અમુક જાતિઓ છે વૃક્ષ સ્વરૂપે હોય છે, અમુક જાતિઓ ક્ષુપ સ્વરૂપે હોય છે અને અમુક જાતિઓ છોડ સ્વરૂપે હોય છે. આમ જુદી જુદી જાતિ છે તે હોવાથી એના લક્ષણો છે તે પણ થોડાક જુદા જુદા પ્રકારના હશે, સંપૂર્ણપણે સમાન નહીં હોય. એટલા માટે અહીંયા વધારે પ્રમાણમાં એના સ્વરૂપની અંદર પણ ત્રણ સ્વરૂપ જોવા મળે છે. પ્રકાંડની વાત કરીએ તો અમુક વનસ્પતિની અંદર પ્રકાંડ છે તે ટટ્ટાર એટલે કે સીધા હશે અને અમુકની અંદર વેલા સ્વરૂપ એટલે કે જે આપણે તરબૂચ છે, કાકડી છે એના જે વેલા હોય એ સ્વરૂપના પ્રકાંડ છે તે જોવા મળે છે. તો વેલા સ્વરૂપી એટલે કે આરોહિત, ક્લાઇમ્બિંગ એટલે કે તેને ઉપર ચડવા માટે કોઈ આધારની જરૂર પડશે. ત્યારબાદ પર્ણોની વાત કરીએ તો પર્ણો કેવા છે, એકાંતરિક. હવે મિત્રો એકાંતરિક પર્ણ એટલે શું, આગળ આપણે જોઈ ગયા છીએ પર્ણ વિન્યાસની અંદર. એકાંતરિક પર્ણ એટલે કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે.
પર્ણો એકાંતરિક છે। ત્યારબાદ પક્ષવત, પીછાકાર, સંયુક્ત કે સાદા। જો મિત્રો અહીંયા બે પ્રકારના પર્ણ જોવા મળે છે, સાદા પર્ણ પણ જોવા મળે છે અને સંયુક્ત પર્ણ પણ જોવા મળે છે। સંયુક્ત પર્ણની અંદર પક્ષવત, પીછાકાર એટલે કે અહીંયા જે પર્ણિકા છે તે બંને બાજુએ ગોઠવાયેલી જોવા મળશે, એટલે કે પીછા જેવી, કે જે આપણે પર્ણના પ્રકારની અંદર જોઈ ગયા છીએ કે એના જે આ પ્રમાણેના જે પર્ણ છે તે જોવા મળશે પીછાકારની અંદર। અને એકાંતરિક એટલે કે આ પ્રકાર છે તો એક ગાંઠ પરથી આવી રીતે એક જ પર્ણ ઉદ્ભવશે, એટલે પર્ણ એકાંતરિક છે, પક્ષવત અથવા તો પીછાકાર, સંયુક્ત અને સાદા પણ જોવા મળે છે। અને અહીંયા જે પર્ણતલ છે તે પિન્નાધાર છે। અહીંયા જે તમને કોમા આપ્યું છે તે કોમા ના આવે, પરંતુ ડાયરેક્ટ આટલું છે કે પર્ણતલ, પર્ણવૃંતતલીય, આખું જોઈન્ટ જ છે। હવે આ પર્ણતલ, પર્ણવૃંતતલીય, પર્ણવૃંતતલીય એટલે શું, તો બાજુમાં કાઉન્સની અંદર લખી નાખજો પિન્નાધાર, કેમ કે આગળ આપણે આવી ગયું છે કે પિન્નાધાર પર્ણતલ એટલે શું, તો જે કઠોળ વર્ગની વનસ્પતિ છે તેની અંદર જે પર્ણતલ છે તે ફૂલી જાય છે, ચપટો બને છે, તો એ જે મોટો છે ફૂલાયેલો જે પહોળો પર્ણતલ છે તેને પિન્નાધાર પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ અહીંયા તમને જે શબ્દ આપ્યો છે તેનો સમાનાર્થી શબ્દ છે પર્ણવૃંતતલીય, એટલે પર્ણવૃંતતલીય એટલે કે પિન્નાધાર, આટલું ક્લિયર। ત્યારબાદ ઉપપર્ણીય, ઉપપર્ણીય એટલે કે એની અંદર ઉપપર્ણ છે તે જોવા મળે છે, ઉપપર્ણો હાજર છે। ઉપપર્ણ એટલે શું, તો જે પર્ણતલ છે જે ભાગ સાથે પ્રકારની સાથે જોડાયેલું હશે ત્યાંથી પાર્શ્વીય રીતે નાના બે પર્ણો ઉદ્ભવે છે તેને ઉપપર્ણો કહે છે, તો ઉપપર્ણો અહીંયા હાજર છે। ઝાલાકાર શિરાવિન્યાસ એટલે કે પર્ણોની અંદર જે શિરાવિન્યાસ જોવા મળે છે તે ઝાલાકાર છે, એટલે કે જાળી જેવી રચના છે તે નિર્માણ પામે છે। અને ઘણીવાર ઉપપર્ણ છે તે અમુક વનસ્પતિમાં કંટકીય ઉપપર્ણ પણ જોવા મળે છે। આટલું ક્લિયર। અહીંયા વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થાય છે। હજી એકવાર જોઈ લઈએ કે ફેબેસી કુળ છે તેની વાત કરીએ તો એના વર્ગીકરણમાં એનો વર્ગ દ્વિદળી છે, ઉપવર્ગ મુક્તદલા, શ્રેણી કેલિસિફ્લોરી, ગોત્ર રોઝેલ્સ અને કુળ ફેબેસી। શરૂઆતમાં તે પેપેલિઓલોઇડી કુળ તરીકે ઓળખાતું હતું, લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું। એના વાનસ્પતિક લક્ષણમાં તેનું નિવાસ સ્થાન તો દરેક જગ્યાએ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે। સ્વરૂપની વાત કરીએ તો વૃક્ષ સ્વરૂપે, ક્ષુપ અને છોડના સ્વરૂપે જોવા મળે છે। એમાંની કેટલીક આરોહી લતાના જે મૂળમાં મૂળગંડિકા એટલે કે રૂટ નોડ્યુલ્સ હાજરી છે। એ સિવાયના પ્રકારની વાત કરીએ તો પ્રકાંડ ટટ્ટાર અથવા તો સીધો કે વેલા સ્વરૂપે બંને જોવા મળે છે। તેના પ્રકાંડ ઉપર ક્યારેક કંટકીય બહિરુદભેદ પણ હાજર હોય છે। પર્ણ છે એકાંતરિક એટલે કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે। પક્ષવત, પીછાકાર, સંયુક્ત અથવા તો સાદા પર્ણ એટલે કે જે પીછાકાર પર્ણ છે તે કેવા હોય છે તે આગળ આપણે જોઈ ગયા છીએ, અથવા તો સાદા બંને પ્રકારના પર્ણ જોવા મળે છે। પર્ણતલ, પર્ણવૃંતતલીય એટલે કે પર્ણતલ છે તે પિન્નાધાર જોવા મળે છે। ઘણીવાર કંટકીય ઉપપર્ણ પણ જોવા મળે છે। ઉપપર્ણી એટલે કે ઉપપર્ણો હાજર છે અને એના પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। તો એના વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થયા છે। હવે ત્યારબાદ આવે છે તેના પુષ્પીય લક્ષણો, તો ચાલો જોઈએ। હવે પુષ્પીય લક્ષણની અંદર સૌપ્રથમ દર્શાવવામાં આવશે પુષ્પ વિન્યાસ। તો અહીંયા પુષ્પ વિન્યાસ આપેલો છે અપરિમિત પુષ્પ વિન્યાસ। હવે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું આપણને ખબર જ છે। જો મિત્રો અહીંયા જે કુળ આપેલું છે તે કુળનું વર્ણન કરતા પહેલા આપણને આગળના બધાય જે શબ્દ છે બધી વ્યાખ્યા છે તે આવડવી જ પડે, કેમ કે અહીંયા ડાયરેક્ટ નામ જ આપેલું હશે। હવે અપરિમિત પુષ્પ વિન્યાસ છે, અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે કે તેની અગ્રકલિકા છે તે પુષ્પમાં ફેરવાતી નથી અને સતત અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ છે તેનું નિર્માણ થયા કરે છે। તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે તે અપરિમિત અહીંયા જોવા મળે છે। ત્યારબાદ એના પુષ્પની વાત કરીએ તો પુષ્પ કેવું છે, તો પુષ્પ દ્વિલિંગી અને અનિયમિત। દ્વિલિંગી એટલે કે એનામાં બંને લિંગ હાજર છે, એટલે કે પુષ્પની અંદર સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને હાજર હોય છે। અને અનિયમિત, અનિયમિત એટલે કે તેને કોઈ પણ એક જ લંબધર્યેથી બે સરખા ભાગમાં પુષ્પને વિભાજિત કરી શકાય છે। એ સિવાય મિત્રો અહીંયા તમે બાજુમાં લખી લેજો દ્વિલિંગી અનિયમિત છે કોમા કરી, અને હું જે બોલતી જાઉં છું તે પુષ્પના જે લક્ષણ છે તે લખતા જાજો। સંપૂર્ણ,
પુષ્પ સંપૂર્ણ છે. શું કામ? તો એની અંદર પુષ્પના 4 ચક્રો આવેલા છે. ત્યારબાદ સદંડી એટલે કે તેના અંદર જે પુષ્પ છે તેમાં પુષ્પદંડ આવેલો છે. નિપત્રી એટલે કે તે નિપત્ર ધરાવે છે. અને અધોજાયી આટલું લખી લેજો કે અહીંયા તમને આપેલું છે દ્વિલિંગી, અનિયમિત, પછી કોમા કરી અને સંપૂર્ણ, કોમા કરી સદંડી, કોમા કરી નિપત્રી અને કોમા કરી અને અધોજાયી. એટલે આવી રીતે જે ફેબેસી કુળ છે તેનું પુષ્પ કેવું છે? તો દ્વિલિંગી એટલે કે 2 લિંગ હાજર છે, અનિયમિત, સંપૂર્ણ છે, સદંડી છે, નિપત્રી છે અને અધોજાયી. અધોજાયી એટલે કે એનું જે બીજાશય છે તે ઉચ્ચસ્થ જોવા મળે છે. ત્યારબાદ આવશે વજ્રચક્ર. હવે અહીંયા વજ્રચક્ર એ દર્શાવવાનું કે કેટલા વજ્રપત્ર છે, વજ્રપત્ર જોડાયેલા છે કે છૂટા છે, અને વજ્રપત્રની અંદર કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો વજ્રપત્રો 5ની સંખ્યામાં છે, અને આ 5 વજ્રપત્ર એકબીજાથી કેવા છે? યુક્ત છે, એટલે કે જોડાયેલા છે. યુક્ત વજ્રપત્રી. અને એનો કલિકાંતર વિન્યાસ છે તે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે. હવે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે શું? કે જે આગળ આપણે આવી ગયું છે એની અંદર આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે કે જે વજ્રપત્ર છે તેની જે પાંખડી છે તેની બંને કિનારીઓ છે તે આચ્છાદિત થયેલી જોવા મળે છે, પરંતુ કોઈ ચોક્કસ ક્રમે નહીં, કોઈ ચોક્કસ દિશાએ નહીં. તો આ પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે તેને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહે છે. ત્યારબાદ દલચક્રની વાત કરીએ તો આ દલચક્ર કેવા હશે? મુક્ત હશે, કારણ કે એનો ઉપવર્ગ છે તે જ મુક્ત દલા છે. તો એનું દલચક્ર છે તો દલપત્રો પણ 5ની સંખ્યામાં છે, અને મુક્ત દલપત્રી એટલે કે એકબીજાથી છૂટા છે, મુક્ત છે, જોડાયેલા નથી. અને એની અંદર પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. મિત્રો અહીંયા વજ્રપત્રની અંદર આચ્છાદિત કલિકાંતર વિન્યાસ અને દલચક્ર છે તેમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. એની અંદર પશ્વ ભાગે ધ્વજક, 2 પાર્શ્વીય પક્ષકો અને 2 અગ્રભાગે જોડાઈને એક નૌતલ બનાવે છે કે તે પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકે છે. એટલે પતંગિયાકાર જે કલિકાંતર વિન્યાસ છે તેની અંદર આપણે જોઈએ છે કે સૌથી ઉપર આવે છે મોટું ધ્વજક, એના પશ્વ ભાગે આવી રીતે 2ને ઢાંકે છે તે પાર્શ્વીય પક્ષકો, અને ફરીથી તે આગળ નાના 2 આવેલા હોય છે તે પક્ષકો. તો આ કોને ઢાંકે છે? નૌતલ. તો તે પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકે છે. અને પીછફલકીય પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ એટલે કે આ પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે તે પીછફલકીય અથવા તો પતંગિયાકાર. આટલું ક્લિયર? યાદ રાખવામાં સાવ સહેલું છે કે વજ્રચક્ર અને દલચક્રની સંખ્યા 5 છે. વજ્રચક્ર યુક્ત છે, દલચક્ર મુક્ત છે. વજ્રચક્રમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસ અને દલચક્રમાં કેવો? પતંગિયાકાર. ત્યારબાદ વાત કરીએ પુંકેસર ચક્રની. તો પુંકેસર ચક્રની સંખ્યા જોઈએ તો તે 10ની સંખ્યામાં છે. દ્વિગુચ્છી અને પરાગાશય દ્વિશાખી. હવે પુંકેસર ચક્ર કેવા છે? 10ની સંખ્યામાં છે. અહીંયા દ્વિગુચ્છી માટે શબ્દ દ્વિદીર્ઘક પણ વાપરી શકાય મિત્રો. દ્વિદીર્ઘક એનો સમાનાર્થી શબ્દ છે. હવે 10ની સંખ્યામાં એટલે કે પુંકેસરો 10 આવેલા છે. દ્વિગુચ્છી એટલે કે 2 ગુચ્છમાં આવેલા છે, કે આગળ આપણે પુંકેસરની અંદર જોઈ ગયા કે એના 3 પ્રકાર છે. એક ગુચ્છી એટલે કે બધા એક જ ગુચ્છમાં હોય, દ્વિગુચ્છી એટલે કે 2 ગુચ્છની અંદર, અને બહુગુચ્છી એટલે કે 2 થી વધારે ગુચ્છની અંદર આવેલા હોય. દ્વિગુચ્છી એટલે કે 2 ગુચ્છની અંદર જોવા મળે છે. અને એની પરાગાશય છે તે દ્વિશાખી છે, એટલે કે પરાગાશય છે તે 2 શાખા ધરાવે છે. તો આ વાત થઈ પુંકેસરની. ત્યારબાદ આવે છે સ્ત્રીકેસર ચક્ર, સૌથી અંદરનું. તો આ સ્ત્રીકેસર ચક્રની અંદર બીજાશય ઉચ્ચસ્થ એટલે કે બીજાશય ઉપર આવેલું છે. બાકીના જે ચક્ર છે તે ક્યાં ગોઠવાયેલા છે? બીજાશયની નીચે. અને મિત્રો તમને અહીંયા ઉપર પુષ્પની અંદર નથી આપેલું અધોજાયી એમ, પરંતુ અહીંયા તમને કહી દીધું છે કે બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે. તો હવે એ પણ આવી શકે કે ફેબેસી કુળમાં કયા પ્રકારનું પુષ્પ જોવા મળે છે? અધોજાયી. અહીંયા તમને નથી આપ્યું કે સંપૂર્ણ પુષ્પ છે એમ, પરંતુ આપણે આ જોઈને કહી શકીએ કે 4 ચક્ર હાજર છે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. તે પુષ્પ કેવું હશે? સંપૂર્ણ હશે. તો આમ બીજાશય ઉચ્ચસ્થ છે. એ સિવાય વાત કરીએ તો એક સ્ત્રીકેસરીય, એક કોટરીય અને એક કોટરમાં ઘણા અંડકો ધરાવતા અને પરાગવાહિની એકલ. એટલે કે અહીંયા જે સ્ત્રીકેસર છે તેની સંખ્યા કેટલી છે? 1 છે. એટલે કે 1 સ્ત્રીકેસર જોવા મળે છે.
એક સ્ત્રી કેસરની અંદર કોટર એક જ છે અને એક કોટરની અંદર ઘણા બધા અંડકો જોવા મળે છે અને પરાગવાહિની એકલ એટલે કે સ્ત્રી કેસર એક છે એટલે પરાગવાહિની એક જ હશે અને આની અંદર ધારાવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે। બાજુમાં લખી લેજો ધારાવર્તી જરાયુ વિન્યાસ। તો મિત્રો સ્ત્રી કેસરની અંદર બીજાશય ઉચ્ચસ્થ છે। સ્ત્રી કેસર કેવું છે? એક સ્ત્રી કેસરી છે, એની અંદર એક જ કોટર હાજર છે અને કોટરમાં ઘણા બધા અંડકો આવેલા જોવા મળે છે, પરાગવાહિની એકલ અને અહીંયા જરાયુ વિન્યાસ છે તે ધારાવર્તી જરાયુ વિન્યાસ। આટલું ક્લિયર। ત્યારબાદ આવે છે તેનું ફળ, કે ફળ કેવું છે તે। તો ફળની વાત કરીએ તો ફળ છે તે સિંબી એટલે કે સિંગ ટાઈપનું, કે જે આપણે ચોળાની અંદર, મગની અંદર જે આપણે જોઈએ છે વટાણામાં તે, તો આ સિંબી ફળ છે। તેના બીજ છે તે કેવા છે? એક કે ઘણા, એટલે કે અમુક વનસ્પતિની અંદર ફળની અંદર એક જ બીજ હશે અને અમુક વનસ્પતિમાં એકથી વધારે બીજ આવેલા હશે અને બીજ છે તે અભ્રૂણપોષી છે, કારણ કે અહીંયા વર્ગ કયો છે? દ્વિદળી છે। તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિ છે તેના બીજ અભ્રૂણપોષી છે, એટલે કે એના પુખ્ત બીજની અંદર સ્થાયી ભ્રૂણપોષ જોવા મળતો નથી। આટલું ક્લિયર। ત્યારબાદ જોઈએ તેનું પુષ્પસૂત્ર। હવે પુષ્પસૂત્રની અંદર જો મિત્રો અહીંયા નિપત્રી છે તો તમારે અહીંયા અનિયમિતની નિશાની કરો એ પહેલાં તમારે BR લખવું હોય તો આવી રીતે BR તમે લખી શકો છો અને ના લખો તો પણ ચાલશે। તો BR એટલે કે નિપત્રી છે। ત્યારબાદ પર્સન્ટેજની નિશાની, અથવા તો મેં તમને કીધું છે કે રાઉન્ડ કરી અને વચ્ચે આવે ઊભો લીટો, કોઈ પણ ચાલશે। એટલે અનિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર છે, એટલે ઉપર એરો અને નીચે પ્લસ। ત્યારબાદ આપણે જોઈએ કે વજ્રચક્ર। વજ્રચક્ર આપણે ઉપર જોયા કેટલા છે? 5 છે। 5 એ 5 કેવા છે? જોડાયેલા છે। તો અહીંયા કાઉન્સની અંદર કે અને 5 કાઉન્સમાં લખવાના। ત્યારબાદ દલચક્રની વાત કરીએ તો દલચક્ર 5 છે, પરંતુ તે કેવા છે? મુક્ત છે। મુક્તની વાત કરીએ તો અહીંયા દર્શાવ્યું છે 1 + 2 + 2। જો મિત્રો આવું આવે ને એટલે મોટે ભાગે કલિકાંતર વિન્યાસ છે ને તે સમજી જ જવાનું કે પતંગિયાકાર જ હશે, કે એમાં સૌથી મોટું ધ્વજક છે, 2 પાર્શ્વીય પક્ષક અને એના આગળ અગ્રભાગે નવતલ। નવતલ 2 જોડાયેલા જ હશે હંમેશા, એ ફિક્સ જ છે કે નવતલ 2 જોડાયેલા જ હશે। તો આ સી 1 + 2 + 2 કાઉન્સની અંદર છેલ્લા 2 છે તે કાઉન્સમાં કરવાનું, એટલે કે નવતલ 2 જોડાયેલા છે। ત્યારબાદ વાત કરીએ તો જે પુંકેસર ચક્ર છે, પુંકેસર ચક્ર 10ની સંખ્યામાં છે તે આપણે જોયું, પરંતુ કેવા છે? દ્વિગુચ્છી છે, એટલે કે 2 ગુચ્છમાં જોવા મળે છે। તેમાં 9 + 1। હવે જો મિત્રો 9 છે તે કાઉન્સમાં છે, એનો અર્થ એવો થયો કે જોડાયેલા છે, ગુચ્છમાં છે, એટલે તો કાઉન્સમાં 9 જ આવશે, 9 જ આવશે, કારણ કે 9 એ 9 એકબીજા સાથે જોડાયેલા છે અને 1 છે, હવે એકલું છે તો કોઈ હારે જોડાવાનું છે જ નહીં, તે છૂટું છે, એટલે આમ દ્વિગુચ્છી છે, એટલે કે 9 પુંકેસર એકબીજા સાથે જોડાયેલા છે અને 1 પુંકેસર કેવું છે? છૂટું છે। ત્યારબાદ વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની। તો સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ તો જીના નીચે શું છે? લીટો છે, એટલે એના અર્થ એવો થયો કે બીજાશય ઉચ્ચસ્થ છે। લીટીની ઉપર જી એટલે કે બીજાશય ઉચ્ચસ્થ છે અને સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 1 છે। હવે એક સ્ત્રીકેસર છે એટલે ઓબ્વિયસલી છે કે તે મુક્ત જ હશે, કારણ કે તેમાં કોઈ જોડાવાની સંભાવના છે જ નહીં, એટલા માટે 1 કરી અને છૂટું। ક્લિયર આટલું? અનિયમિત, દ્વિલિંગી, 5 યુક્ત વજ્રપત્રો, ત્યારબાદ 5 મુક્ત દલપત્રો, ત્યારબાદ પુંકેસર ચક્ર 10ની સંખ્યામાં, દ્વિગુચ્છી, 9 જોડાયેલા, 1 મુક્ત, સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય ઉચ્ચસ્થ, 1 સ્ત્રીકેસરી, 1 કોટરી અને ઘણા અંડકો ધરાવે છે। ત્યારબાદ એની આર્થિક અગત્યતા જોઈએ, એટલે કે આર્થિક રીતે તે કઈ રીતે ઉપયોગી છે તે જોઈએ। તો આ કુળની અંદર સમાવેશિત ઘણી વનસ્પતિ કઠોળના સ્ત્રોત છે, એટલે કે આની જે ઘણી વનસ્પતિઓ છે તે કઠોળના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે। એની અંદર વાત કરીએ ચણા, જેને ઇંગ્લિશમાં ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, તુવેર, અરહાર, વાલ, સેમ અને મગ, મૂંગ, સોયાબીન કઠોળના સ્ત્રોતના ઉદાહરણ આપેલા છે। મિત્રો આમાંથી MCQ ઘણા બધા આવી શકે છે, પહેલાં આપણે જોઈ લઈએ કે આર્થિક અગત્યતા ઘણી છે, તેમાં કઠોળના સ્ત્રોત તરીકે, તો એમાં કઠોળના સ્ત્રોતમાં કઈ વનસ્પતિ આવેલી છે? ચણા, તુવેર, વાલ, મગ અને સોયાબીન, ટૂંકમાં બધાય કઠોળ। એ સિવાય ખાદ્ય તેલ તરીકે, એટલે કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે, ખાદ્ય એટલે કે ખાવાનું તેલ, તો એની અંદર આવે છે સોયાબીન અને મગફળી।
સોયાબીન બેયની અંદર આવ્યું. જુઓ મિત્રો કે તે કઠોળના સ્ત્રોત તરીકે પણ આવે છે અને ખાદ્ય તેલ તરીકે પણ આવે છે. એટલે કે સોયાબીન અને મગફળી છે તેમાંથી તેલ મેળવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ રંગક તરીકે. રંગક એટલે કે કોઈ પણ વસ્તુને રંગવા માટેની જે વસ્તુ મેળવવામાં આવે છે તે. તો રંગક તરીકે ઉપયોગ થાય છે ગળી, જેને ઇંગ્લિશમાં ઇન્ડિગોફેરા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા જે કૌંસની અંદર આપેલા ઇંગ્લિશ નામ છે તે ખાસ યાદ રાખજો, ઘણીવાર ઇંગ્લિશ નામ પણ પૂછાય છે. તો રંગક તરીકે ગળી ઇન્ડિગોફેરા, જે આપણે કપડાને રંગીએ છીએ, સફેદ કપડાં હોય છે તેને ગળીથી રંગીએ છીએ, તો એક પ્રકારની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને વનસ્પતિનું નામ છે ઇન્ડિગોફેરા. ત્યારબાદ રેસા તરીકે આવે છે સનહેમ્પ. હવે રેસા એટલે કે જે આપણે જોઈએ કે જે કોથળા છે, આવી રીતે અલગ અલગ જે વસ્તુ હોય છે તો એ કેમાંથી મેળવવામાં આવે છે? સણ વનસ્પતિ છે તેમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ ઘાસચારા તરીકે. ઘાસચારો એટલે કે પશુઓને ખાવા માટે આપવામાં આવતું ઘાસ, તો ઘાસચારા તરીકે ઈકળ, જેને ઇંગ્લિશમાં કહે છે સસ્બેનિયા. ત્રિપતિ, જેને ઇંગ્લિશમાં કહે છે ટ્રીફોલિમ. યાદ રાખજો. એ સિવાય ઈકળ અને ત્રિપતિ સિવાય ક્રોટોલેરિયા અને રાસબેનિયા તે ઘાસચારા તરીકે ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ સુશોભન માટે. સુશોભન માટે એટલે કે શોભા માટે, કે જે આપણે ગાર્ડનની અંદર ફૂલો હોય છે, ઘરની અંદર પણ સજાવટ આપણે કરીએ છીએ કે રંગબેરંગી પુષ્પ આવતા હોય એવા છોડ ઉછેરીએ છીએ, તો એને કહે છે સુશોભન. તો આવા સુશોભન માટે લ્યુપિન, જેને ઇંગ્લિશમાં લ્યુપિન જ કહે છે, અને વટાણા સ્વીટ પી. મિત્રો અહીંયા આપણને એમ થાય કે આ વટાણા સુશોભન માટે, વટાણાની અંદર પણ રંગબેરંગી પુષ્પ આવે છે કે એના કારણે જેવી રીતે આપણે ગુલાબ વાવીએ છીએ, ગલગોટા વાવીએ છીએ, એવી રીતે જે આ વટાણા છે તેનો ઉપયોગ પણ સુશોભન માટે થાય છે કે એમાં પણ રંગબેરંગી પુષ્પ આવે છે. ત્યારબાદ ઔષધ એટલે કે દવા તરીકે જેઠી, મધ, મૂળિયાથી. તો આ એનું આર્થિક અગત્યતા છે. મિત્રો યાદ રાખજો કે કઠોળના સ્ત્રોત તરીકે ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન, એ સિવાય આપણે લખી શકીએ કે અડદ છે, વટાણા છે, મસૂર છે, આ બધાય કઠોળની અંદર આવી જશે. ખાદ્ય તેલ માટે મગફળી અને સોયાબીન. રંગક તરીકે જોઈએ તો ગળી, જેને ઇંગ્લિશમાં કહે છે ઇન્ડિગોફેરા. રેસા માટે સનહેમ્પ. ઘાસચારા તરીકે ઈકળ, એટલે કે એને ઇંગ્લિશમાં કહે છે સસ્બેનિયા. ત્રિપતિ એટલે કે ટ્રીફોલિયમ, એ સિવાય ક્રોટોલેરિયા. ત્યારબાદ રાસબેનિયા. અને ઔષધ માટે સુશોભન માટે વાત કરીએ તો લ્યુપિન અને વટાણા, અને ઔષધ માટે આવે છે જેઠી, મધ. તો મિત્રો બધું યાદ રાખજો, 3 કુળની અંદર આવી રીતે આવશે બધું જ, એટલે તમારે ઉદાહરણ યાદ રાખવા પડશે. હવે વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો મગનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ફેસિયોલસ મૂંગો. જે ફેસિયોલસ મૂંગો છે તે મગનું વૈજ્ઞાનિક નામ છે. કેજેનસ કજેન તુવેરનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ સિસર એરિટિનમ ચણાનું વૈજ્ઞાનિક નામ છે. અને ડેરિસ ઇન્ડિકા કરંજ છે તેનું વૈજ્ઞાનિક નામ છે. વિજ્ઞા મૂંગો મગ, કેજેનસ કજેન તુવેર, સિસર એરિટિનમ ચણા, અને ડેરિસ ઇન્ડિકા કરંજ. એ સિવાય જે વાત કરીએ તો જે વટાણા છે તેનું લેથાયરસ અફેકા, અથવા તો એને પિસમ સટાઇવમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિસમ સટાઇવમ. તો હવે અહીંયા કુળ છે તેના જે લક્ષણો પૂર્ણ થાય છે. ત્યારબાદ એની આકૃતિ જોઈએ. મિત્રો આકૃતિ પણ ખાસ આઈએમપી છે, કારણ કે આકૃતિના આધારે તમને આકૃતિ મૂકી દે. ધારો કે આ છોડને મૂકી દે પછી કે કયા કુળની અંદર આવે છે, અથવા તેમ પૂછાઈ જાય કે આ કુળની જે વનસ્પતિ છે તેની આર્થિક અગત્યતાની અંદર ઔષધ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે, અથવા તો આ વનસ્પતિ છે કે આ છોડ છે એ કુળ ધરાવતી વનસ્પતિ છે તેમાં રંગક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે. એટલે મિત્રો આકૃતિ યાદ રાખજો કે અહીંયા જે તમને આકૃતિ આપેલી છે તે પિસમ સટાઇવમ વૈજ્ઞાનિક નામ અહીં આપેલું જ છે, એટલે પછી કોઈ એવી રોંડ ના કાઢે કે એનસીઆરટીની અંદર નથી આપેલું એમ. પિસમ સટાઇવમ છે તે વટાણાનું વૈજ્ઞાનિક નામ છે. અને આ જે આકૃતિ અહીં આપેલી છે બધી જ તે વટાણાના છોડની છે. એમાં જે એ નંબરની આકૃતિ છે તેને પુષ્પ ધરાવતી શાખા છે, તેની અંદર એનું પ્રકાંડ છે, પર્ણ છે, અને એનું જે ફળ છે તે આવેલું છે. ત્યારબાદ
બી નંબરની આકૃતિ છે તે પુષ્પની આપેલી છે. અહીંયા છે બી નંબરની આકૃતિ છે તે વટાણાના પુષ્પની છે. ત્યારબાદ સી નંબરની આકૃતિ આપેલી છે તેના દળપત્રોની છે. અહીંયા ઉપર સૌથી મોટું ધ્વજક, ત્યારબાદ આ જે બે આપેલા છે તે પક્ષકો અને આપેલા છે તે નવતલ. તમને અહીંયા આકૃતિની અંદર નામ નિર્દેશન નથી આપેલું, પરંતુ આ સી નંબરની આકૃતિ છે તે કદાચ તમને મૂકી દઈએ અને પછી નામ નિર્દેશન લખી નાખે, એ છે, બી છે અને સી છે, અને પછી તમને કહે કે આપેલી આકૃતિની અંદર એ બી સી નિર્દેશિત ભાગ કયા છે, તો એ ભાગ છે તે ધ્વજક છે, આ બંને છે તે પક્ષક છે અને નીચે આપેલા બે છે તે નવતલ છે. ત્યારબાદ જે ડી નંબરની આકૃતિ છે તેનો પ્રાજનનિક ભાગ છે. અહીંયા છે ડી નંબરની આકૃતિ છે તેનું પ્રાજનનિક ભાગ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ છે ત્યાં પુંકેસરો ઉપર આવેલા છે. અહીંયા જે પુંકેસરો છે તે 9ની સંખ્યામાં છે અને એક પુંકેસર કેવું છે, અલગ છે, આમ દ્વિગુચ્છી છે કે 9 જોડાયેલા છે અને એક છૂટું છે. એ સિવાય એની અંદર અહીંયા જે ભાગ છે ત્યાં બીજાશય હાજર હશે. ત્યારબાદ જે ઈ નંબરની આકૃતિ આપેલી છે તે સ્ત્રીકેસરની આપેલી છે. અહીંયા એલ એસ કરેલો છે. એલ એસ એટલે કે લોંગ સેક્શન, એટલે કે તેનું જે છેદ છે તે લઈને આપેલું છે. સેક્શન એટલે કે છેદ, અને એલ એટલે કે એનો લોંગ સેક્શન લીધો છે અને એના અંદરના ભાગની આકૃતિ છે તેની અંદર સ્ત્રીકેસર એક જ જોવા મળે છે. અને એની વાત કરીએ તો એમાં જે અહીંયા ડોટ કરીને જે ટપકા જોવા મળે છે તેના અંડક છે, અને તમે જોઈ શકો છો કે તે એક જ કોટરીય છે, એટલે કે આમાં બીજા કોટર જોવા મળતા નથી. આ એક કોટરની અંદર આ અંડકો છે તે જોવા મળે છે. ત્યારબાદ તેની પુષ્પાકૃતિ એફ નંબરની આકૃતિ, તો એ પહેલાં જોઈએ કે આ છોડની છે, આ એના પુષ્પની છે, આ એના દળપત્રોની છે, આ એના પ્રાજનનિક ભાગની છે, અને આ કેની આપેલી છે તેના સ્ત્રીકેસરના લોંગ સેક્શનની. એટલે મિત્રો આકૃતિ મૂકી દી અને પછી પ્રશ્ન આવી શકે છે કે આપેલી આકૃતિ કયો ભાગ દર્શાવે છે, અથવા તો આપેલી આકૃતિની સંખ્યા ફેબેસી કુળમાં કેટલી છે, અથવા તો આકૃતિ આપી દઈએ અને કહી દઈએ કે આપેલી આકૃતિ છે તે ફેબેસી કુળમાં કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ દર્શાવે છે તે. હવે ત્યારબાદ જે એફ નંબરની આકૃતિ છે તે આકૃતિ આપેલી છે તેની પુષ્પાકૃતિ. સૌપ્રથમ તો જો માતૃ અક્ષની સ્થિતિ ઉપર દર્શાવેલી છે, રાઉન્ડ કરી અને વચ્ચે લીટો છે, એટલે માતૃ અક્ષની સ્થિતિ એટલે કે આ પુષ્પ કેવું છે, અનિયમિત છે. ત્યારબાદ જોઈએ કે સૌથી જે 12નું ચક્ર છે વજ્રચક્ર કેટલી સંખ્યામાં છે, 5. તો તમે વજ્રપત્રો 5ની સંખ્યામાં છે. તમે આ જોઈ શકો છો 1, આ 2, 3, 4 અને 5. આ 5 વજ્રપત્રો છે, એકબીજા સાથે જોડાયેલા છે, એટલે અહીંયા જોઈન્ટ દર્શાવે છે. જો એકબીજાથી મુક્ત હોત તો અહીંયા સેજ જગ્યા બતાવે, જેવી રીતે અહીંયા કેમ સેજ જગ્યા છે. જો મુક્ત હોત તો વજ્રચક્ર તો આવી રીતે જગ્યા દર્શાવે. એનો કલિકાંતર વિન્યાસ આચ્છાદિત છે. મિત્રો અહીંયા સાવ જોઈન્ટ કરી દીધું છે એટલે દેખાતું નથી, પરંતુ આપણે જ્યારે ડ્રો કરીએ ત્યારે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ આવે એ પ્રકારે ડ્રો કરવાનું, કે કોઈ પણ જે એક ચક્ર છે તેની જે પાંખડી છે તે બે આચ્છાદિત હોય એ રીતે દોરવાનું, કે જે આગળ આપણે આકૃતિ આપેલી છે કલિકાંતર વિન્યાસમાં એ રીતની. ત્યારબાદ એની અંદરનું ચક્ર છે તે દલચક્ર છે. દલચક્રની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા છે આ સૌથી ઉપરનું જે છે તે ધ્વજક છે. એ ધ્વજક કેને આચ્છાદિત કરે છે, પાર્શ્વ તરફ આવેલા બે પક્ષકને આચ્છાદિત કરે છે. આ પક્ષક છે તે કેને આચ્છાદિત કરે છે, નવતલને. અગ્રભાગે નવતલ બે જોડાયેલા છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને કેવા છે, એકબીજાથી જોડાયેલા છે, અને તે કેને ઢાંકે છે, તેની અંદર આવેલા સ્ત્રીકેસર અને પુંકેસરને. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ થયો પતંગિયાકાર. ત્યારબાદ વાત કરીએ એના પુંકેસરની, તો પુંકેસર દ્વિગુચ્છી છે, 2 ગુચ્છમાં છે. તમે આ જોઈ શકો છો કે એક ગુચ્છ આ થયું અને આ બીજું એકલું છે તે. ત્યારબાદ વાત કરીએ તો આ એકલું છે તે તો એકલું જ હશે, કે એકબીજા સાથે જોડાયેલું નથી. બાકીના જે 9 છે તે એકબીજા સાથે જોડાયેલા છે. તમે આ ગણી શકો છો 1, 2, 3 આવી રીતે 9ની સંખ્યામાં હશે. ત્યારબાદ વાત કરીએ સ્ત્રીકેસરની, તો સ્ત્રીકેસર 1ની સંખ્યામાં છે. તમે આ જોઈ શકો છો કે સ્ત્રીકેસર 1 છે, બીજાશય ઉચ્ચસ્થ છે, એક કોટરીય છે અને એની અંદર ઘણા બધા અંડકો હાજર છે. તો આ થઈ એની પુષ્પાકૃતિ. તો મિત્રો અહીંયા જે એક કુળ છે ફેબેસી કુળ છે તે પૂર્ણ થાય છે આકૃતિ. ત્યારબાદ એના વૈજ્ઞાનિક નામ એટલા બધા એમપી નથી, પરંતુ જે તમને બુકની અંદર આપેલું છે વટાણાનું તે એક યાદ રાખજો, ઘણીવાર પૂછાઈ જાય તો કદાચ આપણે યાદ હોય તો આપણે સહેલું રહે.
ત્યારબાદ આપણે જોઈએ તો એનું છે વાનસ્પતિક લક્ષણ, તેના પુષ્પીય લક્ષણ અને આર્થિક અગત્યતા, પુષ્પસૂત્ર. પુષ્પીય લક્ષણની અંદર વજ્રચક્ર, દલચક્રનો કલિકાંતર વિન્યાસ અને એના દળપત્રો અને વજ્રપત્રોની સંખ્યા. મિત્રો બધું જ સાવ સહેલું છે, પરંતુ યાદ રાખવામાં સેજ ટફ પડશે, કારણ કે 3 કુળ આપેલા છે તો 3 એ 3નું આપણને યાદ તો રહી જાય, પરંતુ એકાબીજાનું આડાઅવળું થઈ જાય. તો એટલા માટે તમે એવી રીતે તૈયારી કરજો કે જેના કારણે તમારે આડાઅવળું ના થાય અને તમે ફેબેસી કુળની અંદર જે વસ્તુ આવતી હોય તે ફેબેસી કુળને તમે સરખી રીતે યાદ રાખી શકો. તો આપણે આજે 1 કુળ પૂરું થાય છે. હવે ત્યારબાદ મિત્રો 2 કુળ બાકી છે, સોલેનેસી કુળ અને લિલિએસી કુળ. આ કુળ 2 પૂર્ણ થઈ જાય એટલે આપણું ચેપ્ટર પૂરું. તો હવે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. મિત્રો બરોબર તૈયારી કરજો, કુળોમાંથી ઘણા બધા MCQ આવી શકે છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી વેરી મચ.